Janirav. नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जायणं नमो लोहिसोपसाहणं येषु पञ्चनमुकारो सर्वपावपणासनो मङ्गलानं च संविसं पद्मं हवै मङ्गलम् कमठेकनिन्द्रे च सूचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रियस्तुवम् पुण्यं दुःखेरतुषारवन्ना सरोजहत्ता कमले निसन्ना वाई सिरिपुत्र गहत्था सुहाय सामसयापसत्ता अंगूठे अमृत बसे लब्धि तणा भंडार श्री गुरु गौतम समरनी वांछित फलदाता वांछित મોપાધ્યાય યશુ વિજયજી રચિત સમાધિ શતક ગ્રંથ અને તેના ઉપર પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય યશુ વિજય મહારાજ સાહેબના વિવેચનના સ્વાધ્યાયનું આજે આપણો 29મો દિવસ છે અને ગાથા નંબર 34 કાલે આપણે વાંચી હતી. આજે આપણે એને પાછી વાંચી અને આગળ જઈએ છીએ. रज्जु अविद्या जनित अहि मीटे रज्जु के ज्ञान आत्मज्ञाने त्यू मीटे भाव अबोध निदान. દોરડાને અજ્ઞાનને કારણે સાપ માની લીધું, પણ જ્યાં તે દોરડું છે એ ખ્યાલ આવ્યો ત્યારે શું થયું? તેમ આત્માના અજ્ઞાનને કારણે જે ભ્રમ સંસાર ખડો થયો છે તે આત્મજ્ઞાન થતાં જ સમાપ્ત થઈ જાય છે. આત્માના અજ્ઞાનના કારણે શું ખડું થયું છે? તમને શું લાગે છે? શું શું ખડું થયું હશે આત્માના અજ્ઞાનને કારણે? કર્મ આવ્યા. હવે એ કર્મ છે તો કર્મથી શું મળે છે તમને? કર્મના ઉદયથી આપણને શું મળે છે? કર્મના ફળ મળે છે. બરાબર છે? કર્મના ફળને કહેવાય છે નો કર્મ. કર્મ છે એ જ્યારે ઉદયમાં આવી રહ્યા છે એ છે દ્રવ્ય કર્મ. કર્મના ફળના કારણે જે બહાર મળે છે એ છે નો કર્મ. અને એમાં અજ્ઞાનતાના વશે, જેવી રીતના અહીંયા અજ્ઞાનતાથી સાપ માની લીધો દોરડાને, એમ કર્મના ઉદયમાં મળેલી વસ્તુને જીવ પોતાની માને, મારી માને, સારી માને, સાચવવા યોગ્ય માને. એના કારણે એને રાગ થાય છે. અથવા તો કઈ અશુભ કર્મના ઉદય આવ્યા છે તો એને ટાળવાનો જે પ્રયત્ન કરે છે તો થયો દ્વેષ. એટલે 3 સ્ટેપ્સ લઈશું આપણે. આત્માના અજ્ઞાનના કારણે ભ્રમ સંસાર ખડો થયો છે. તો કેવી રીતના ભ્રમ સંસાર ખડો થાય છે? અને નીચે આપ્યું આત્મજ્ઞાન થતાં જ સમાપ્ત થઈ જાય છે. તો આપણે આખી ચેનલ તોડવી પડશે. પહેલા આવે છે ભાવ કર્મ. ભાવ કર્મ એટલે રાગાદી પરિણામ. રાગાદી પરિણામ મને શેના પર થાય છે? નો કર્મ પર. નો કર્મ પર. નો કર્મ શું છે? તો કે મને પાછલા ભવમાં જે દ્રવ્ય કર્મ બંધાયું હતું, 8 કર્મમાંથી જે પણ કર્મ બંધાયું છે એનો ઉદયનું ફળ, ધારો કે મેં ચક્રવર્તીપણું બાંધ્યું છે પાછલા ભવમાં, તો એ દ્રવ્ય કર્મનો અત્યારે ઉદય થયો છે અને તેનું ફળ મને જે મળી રહ્યું છે એ 14 રત્ન છે, 9 નિધિ છે, 6 ખંડનો માલિક છે. આ જે મને ફળ મળ્યું એ થયું દ્રવ્ય કર્મના ફળથી મળેલું નો કર્મ. હવે જે આ નો કર્મ મળ્યું મને, એને સાચવવા જેવું, એ દૂર થાય તો મને દુઃખ થાય, તો આ થયું ભાવ કર્મ. એટલે 3 સ્ટેપ્સ બરાબર બેસ્યા. ભાવ કર્મ શેના પર થયા રાખે છે? અજ્ઞાની જીવોને નો કર્મ ઉપર. જે મળ્યું છે દ્રવ્ય કર્મના આધારે, પાછલા ભવે કંઈક કર્યું છે એના આધારે એને મળ્યું છે. એટલે
ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, આ ત્રણેય પ્રકારના કર્મના કારણે આખો સંસાર ખડો થયો છે. એને અજ્ઞાનીએ કોનું માન્યું છે? પોતાનું માન્યું છે. હવે આ બધું ત્રણેય વસ્તુ ભાવ, હવે રાગાદી ભાવ, હવે એને બી જરા જોઈએ આપણે કે રાગાદી ભાવ બી મને ઉત્પન્ન શેના કારણે થાય છે? તો કે નો કર્મના કારણે થાય છે. પણ અહીંયા શિષ્ય પ્રશ્ન પૂછે છે ગુરુને, પણ થાય છે તો મારા આત્મામાં ને. તો કે તારા આત્મામાં થાય છે એ વાત 100% સાચી. રાગાદી ભાવ તારા આત્માની અંદર જ થાય છે, એને તું અનુભવે છે. તો એ જ્ઞાનમાં તું જ્યારે અનુભવે છે ત્યારે તું જરા એને સ્થિરતાથી ભેદ જ્ઞાન કર, સ્થિરતાથી તું એને જો, તો ત્યાં તને જ્ઞાન ભાવ આખો જે તારો જ્ઞાન 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 છે એ પણ દેખાશે અને રાગાદી ભાવ પણ દેખાશે. તો રાગાદી ભાવ તો તને દ્રવ્ય કર્મ હતું એનો ઉદય આવ્યો, નો કર્મ હતું એમાં તું મોહાયો, માટે તને થયા. હવે જ્ઞાની ભગવંતો શું કરશે? ભરત ચક્રવર્તી હતા, 6 ખંડ જીતવા ચાલ્યા અને જ્યારે અરીસા ભુવનમાં વીંટી ઉતરી ગઈ ત્યારે એમણે શું જોયું? તો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ અને નો કર્મની સિરીઝ જ હતી ત્યાં પણ ભાવ કર્મ એ શું કર્યું? કાંઈ કર્યું નહીં. જ્ઞાતા દ્રષ્ટા ભાવ બન્યો. જ્ઞાને શું કર્યું? ખાલી જ્ઞાતા દ્રષ્ટા ભાવ બન્યો. આ વીંટી પણ મારી નહીં, આ શરીર પણ મારું નહીં. જ્ઞાન જ્યાંથી ઉત્પન્ન થાય છે એ જ્ઞાન જ ફક્ત મારું છે. એટલે જે જેની વસ્તુ છે એમાં જતી રહી એટલે એ જ્ઞાની થયો. એટલે હવે જે નવા કર્મ બંધાતા હતા એ અટકી ગયા, એટલે કર્મના ફળ મળવાના પણ અટકી ગયા. જ્ઞાની થયો તો આ બહારની જે દુનિયા હતી, બહારની દુનિયા મારી માનતું હતું, બહારની દુનિયા સારી, રાખવા યોગ્ય, એના કારણે હું ટકીને રહ્યો છું, એ જે માનતો હતો એ આખો ભ્રમ તૂટી ગયો. એ હશે તો જ મારું જીવન છે, એ નહીં હશે તો મારું શું થશે? આ આખો ભ્રમ તૂટી ગયો. કેમ કે એને ખબર છે કે આ તો જળની દુનિયા, કર્મ પણ આખરે તો જળ જ છે ને. એટલે જળ ઉપર રાગ કર્યો એટલે દ્રવ્ય કર્મ બંધાયું. એણે પણ જળ પરિણતિઓ આપી, બહાર બધી વસ્તુઓ આપી. એટલે હવે એને ખ્યાલ આવી ગયો કે આખી આ દુનિયા શેની છે? જળોની છે, મારી નથી. તો મારી દુનિયા કઈ છે? ફક્ત મારું આત્મદ્રવ્ય અને મારું જ્ઞાન, આટલી જ દુનિયા મારી છે. આ આટલો ભેદ જ્ઞાન જ્યારે મેં કર્યું છે ત્યારે શું થયું? એનો સંસાર સમાપ્ત થઈ ગયેલો છે. એટલે આ રીતે આત્મજ્ઞાન, આત્માના જ્ઞાનને કારણે જે ભ્રમ સંસાર ખડો થયો છે તે આત્મજ્ઞાન થતા સમાપ્ત થઈ ગયો છે. બરાબર? આટલું આપણે આ ગાથામાં ક્લિયર કર્યું કે આત્મજ્ઞાન થવું એટલે શું અને સંસાર એટલે શું. હવે એને ખબર પડ્યું કે મારા જે ભાવો છે એના કારણે જ મારો સંસાર ખડો થાય છે અને મારા ભાવો પણ હું પૂતગલના આધારે જ કરું છું. અને જે પૂતગલ જળ છે, મારું નથી, પર દ્રવ્ય છે. હવે આપણે થોડું ડીપમાં હજી જઈએ. ચૌદરાજ લોકમાં 6 દ્રવ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, આ બધા 6 દ્રવ્ય છે. પૂતગલ પણ એક દ્રવ્ય છે, જીવ પણ એક દ્રવ્ય છે. હવે બેવના ગુણધર્મ અલગ છે. આમાં ચેતના છે, આમાં ચેતના નથી. આ સડન ગળન પલન થાય છે, આ એના જ્ઞાનને જાણવું કરે છે. આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મની દુનિયા છે જે નાશવંત થઈ જશે, ભ્રમિક છે, થોડા સમય માટેની છે. આ શાશ્વત છે, નિત્ય છે, કાયમ ટકે એવું છે. બસ આટલું જ્યારે એને આત્મજ્ઞાન થઈ જાય છે, આ થયું ભેદ જ્ઞાન અને એનો સંસાર આખો કપાઈ જાય છે.
આગળ જઈએ. હવે આપણે 34મી ગાથાના વિવેચન તરફ જઈએ છીએ. આચાર્ય વિનોબા ભાવેને પત્રકારો પ્રશ્ન પૂછી રહ્યા હતા. ચોથો પ્રશ્ન પૂછવા જનાર પત્રકારે પૂછ્યું, આચાર્યજી, 3 પ્રશ્નોના ઉત્તર તમે આપ્યા. હવે ચોથો પ્રશ્ન પૂછવા હું જઈ રહ્યો છું. આ વચગાળામાં શું વિચાર તમને આવ્યો? આ વચગાળામાં શું તમને વિચાર આવ્યો? વિનોબાજી કહે છે, વચગાળામાં 3 વાર હરિ ઓમ મંત્ર રટાઈ ગયો છે અને ચોથી વાર તે મંત્રને હું રટી રહ્યો છું. એટલે હવે મેં કયા પ્રશ્નના જવાબ આપ્યા છે મને ખુદને ખબર નથી. હું તો પ્રભુની સાથે તન્મય હતો અને ત્યારે જે પ્રમાણે ભાષા વર્ગણાને ખરવાનું હશે એ પ્રમાણે ભાષા વર્ગણા કરી રહી છે. મંત્રના 2 નિરુક્તો છે. પહેલું નિરુક્ત આ છે, જે અનુપ્રેક્ષામાં ડૂબાડે, જે વિભાવોથી જાતને રક્ષે તે મંત્ર. શું થઈ મંત્રની વ્યાખ્યા? જે વિભાવોથી જાતને રક્ષે. બીજી બે વ્યાખ્યા બોલી હું. જે અનુપ્રેક્ષામાં ડૂબાડે એ પહેલી વ્યાખ્યા થઈ, અને જે વિભાવોથી જાતને રક્ષે તે છે મંત્ર. આ નિરુક્ત પ્રમાણે મંત્ર તો એક કિલ્લો થઈ ગયો. કિલ્લામાં રહેનાર નાગરિક કિલ્લાની બહાર જાય અને એને ધૂળની ડમરી દેખાય તો એ તરત સભાન બની જાય કે દુશ્મન આવી રહ્યો છે કે શું. પણ આવે તો એ વાંધો શું છે? કિલ્લામાં પેસી જવાનું, દ્વાર બંધ કરી દેવાના, નાગરિક થઈ ગયો સુરક્ષિત. આ જ રીતે વિભાવોનો હુમલો આવે એવું લાગે અને સાધક અભ્યસ્ત મંત્રને પકડી લે. મનન અને ત્રાણ, શુભ ભાવોની ધારા અને સુરક્ષા. શું કીધું? શુભ ભાવની ધારા અને સુરક્ષા. હા, પણ પહેલા શું આવ્યું? અજ્ઞાન હુમલો આવે ત્યારે, વિભાવનો હુમલો આવે ત્યારે. જ્યારે હુમલો આવે છે ત્યારે શું થાય છે? એને શું દેખાયું? નાગરિકને, કિલ્લામાં રહેતા નાગરિકને દેખાયું ડમરી દેખાવી જરૂરી છે. એટલે આને વિભાવ કહેવાય અને આને સ્વભાવ કહેવાય, ખબર હોવી જરૂરી છે. આ વિભાવ જે છે એને સ્વભાવમાં જઈશ એટલે સુરક્ષા મળશે એ બી ભાન હોવું જરૂરી છે. અને આ કિલ્લો જ એ અભેદ છે, એ કોઈ ધૂળની ડમરી અંદર આવવા દેતી નથી. આ કિલ્લાની તાકાત આ છે એ પણ એને ખબર છે. તો આ શું થયું? ભેદ જ્ઞાન થયું કે નહીં? કિલ્લા જેવી સામાન્ય વસ્તુમાં પણ માણસને એક ભેદ જ્ઞાન છે કે નહીં? કે આ કિલ્લો છે તો હું સુરક્ષિત છું. તો એમ બહાર જ્યારે રાગાદી ભાવોના નિમિત્ત આવે છે, બહાર આપણને કોઈ કાંઈ કહે છે, બહાર કાંઈ પણ વસ્તુ થાય છે, તો આપણી પાસે કોઈ કિલ્લો છે? બહુ ઊંડો પદાર્થ છે, એટલે જરા શાંતિથી વિચાર કરીને જવાબ દેજો. સમજણ કેળવવી પડશે ને. સમજણ એ બીજી વસ્તુ થઈ. પહેલા નહીં, સમજણની વસ્તુ હજી આપણે પછી લેશું, પછીના સ્ટેપ પર લેશું. પહેલા શું પૂછ્યું મેં? કે અજ્ઞાન છે, અરે એને જવા દો. ધૂળની ડમરી ઉડી છે તો નાગરિકે શું કર્યું? માણસે શું કર્યું? કિલ્લાને બંધ કરી દીધો, કિલ્લાની અંદર આવી ગયો. એટલે શું થયું? હવે દુશ્મનથી સુરક્ષિત થઈ ગયો. એટલે એને એટલી ખબર છે ને કે આ કિલ્લો જ મને બચાવી શકશે. કિલ્લાના દ્વારો, કિલ્લાની બહાર હોઈશ અને આ ધૂળની ડમરી આવે છે ને જો હું કિલ્લાની બહાર હોઈશ તો પેલા દુશ્મન મને મારી નાખશે. એના કરતા હું કિલ્લાની અંદર આવી જાઉં એટલે આ કિલ્લો મને બચાવશે. તો આપણી પાસે કયો કિલ્લો છે જે આપણને બચાવે છે? આપણા ગુણો.
હા, ગુણોમાં રમણતા, બસ એ જ વાત કીધી. અનુપ્રેક્ષામાં ડૂબો અને મંત્રને જપો, રટણ કરો, એ તમારું મનન અને ત્રાણ થશે અને શુભ ભાવોની ધારા અને સુરક્ષા થશે. યોગ અને ક્ષેમ થશે. યોગ એટલે જોડાણ કરી દો. ક્યાં જોડાણ કરવાનું છે? આત્મામાં. હવે બીજો પોઈન્ટ, ધારો કે કોઈએ આપણને કાંઈ કીધું, તો એ અહીંયા કિલ્લો છે, આપણા આત્માની બહાર પણ કિલ્લો તો છે જ એક. એ અંદર આવી જાય છે. કોઈએ ગાળ દીધી, કોઈએ માન આપ્યું, કોઈએ બહુ બધા પૈસા કમાયા, કોઈએ બહુ બધા પૈસા લોસ કર્યા, કેટલી બધી જેટલી ઘટના લગાડવી હોય બધી લગાડો. એ બધી ઘટના છે ક્યાં? ઘટના છે ક્યાં? અંદર આવી ગઈ, આત્માની અંદર આવી ગઈ. બધી ઘટના તો અહીંયા બહાર જ થઈ રહી છે ને. ઘટના બધી બહાર છે. ઘટના તો આત્મા અંદર આવવા દેતો જ નથી. આત્મા પણ પોતાના જ્ઞાનની પર્યાયને પણ આમ બાર 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 ફેંક્યા રાખે છે. એ ખાલી જાણે 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 કરે છે, એ બી બાર બાર બાર. બરાબર છે. હવે જ્યારે જે સાધકને ખબર પડી જાય છે કે આટલી બધી સૃષ્ટિ બહાર છે, એ પણ અંદર આવી શકતી નથી, કેમ કે એક કિલ્લાની અભેદ રેખા અહીંયા મારી પાસે છે. તો શા માટે હું એમાં ભળી અને મારા આત્મામાં રાગાદી ઉત્પન્ન કરી અને નવા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મની દુનિયા ઊભી કરું? અને જ્યારે એનાથી સહન નથી થતું, આ બધી દુનિયા બહારની આટલું બધું તુફાન ચાલતું હોય, હવે એ અંદર જવા માંગે છે, એનાથી બહાર જોવાઈ પણ ગયું અને અંદર તરત જવા માંગે છે. તો એ સહારો કોનો લે છે? અનુપ્રેક્ષાનો અને મંત્રનો સહારો લે છે, જે કિલ્લાની દિવાલ છે. હવે આ બંનેનો સહારો લીધો અને ધીરે 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 શાંત થઈ અને પાછો પોતાના ગુણોમાં રમણ કરવા જતો રહ્યો. એટલે યોગ કર્યો મંત્રનો, મંત્ર એને સુરક્ષિત કર્યો કિલ્લાની દિવાલની જેમ, અને અંદર પોતાના ઘરમાં એને રાખ્યો. એટલે હવે નવા કર્મબંધની દુનિયામાં જવાનો નથી. આ વસ્તુ બરાબર સમજવી પડશે કે આત્માની અંદર કોઈ વસ્તુની એન્ટ્રી નથી. આત્મામાં ફક્ત પોતાના ગુણો જ છે, બીજું કાંઈ જ નથી. અને બહારની દુનિયા બહાર જ રહે છે, ખાલી એનું જ્ઞાન થાય છે. તો હું મારા કિલ્લાને કેવો મજબૂત કરી નાખું કે અંદર એનું જે જ્ઞાન થાય છે એના કારણે પણ મને રાગાદી ભાવો ઉત્પન્ન થાય નહીં. બેસ્યું આ આખું? હજી તો ઘણો ઊંડો પદાર્થ છે, પણ આપણે આટલું જ લઈએ છીએ હમણાં. નમો અરિહંતાણમ પદ ગણતી વખતે મન હસે માત્ર પ્રભુની આસપાસ. ચેતના પ્રભુના ગુણોની આસપાસ ઘુમરાયા કરશે. હવે મન ક્યાં ગયું? યોગ કરી નાખ્યો, પ્રભુના ગુણોનો યોગ કરી નાખ્યો. હવે એની આજુબાજુ ચેતના ફર્યા રાખે છે, પરમાં જતી જ નથી ચેતના. સાધક થઈ ગયો સુરક્ષિત. હવે આજ એનું ક્ષેમ કરશે, એની રક્ષા કરશે, આ જ કરશે. જો આમાં જવાની આદત નાખ્યા રાખ્યો હોત, આ કિલ્લાની દિવાલને કૂદીને જવાની આદત નાખ્યા રાખ્યો હોત, તો શું થત? એનો પોતાનું કચ્ચર ઘાણ એટલે કે કર્મ બંધાયા વગર રહેત નહીં. અશુભ ભાવોનો આરંભ થયો, ખ્યાલ આવ્યો, મંત્ર રટાય અને કામ પૂરું થઈ જાય. મંત્ર શબ્દનું બીજું નિરુક્ત આ પ્રમાણે: વિચારોથી જે ઉપર તમને ઉઠાવે તે મંત્ર. હવે પહેલા આપણે જોઈ વ્યાખ્યા મંત્રની કે વિભાવોથી રક્ષે તે મંત્ર. હવે વિચારોથી પણ ઉપર લઈ જાય તે મંત્ર. શુદ્ધમાં સ્વગુણાનુભૂતિમાં લઈ જાય તે મંત્ર. ત્રીજી વ્યાખ્યા આવી. શુભમાં શુભ છે એ મંત્ર આલંબન ધ્યાન છે. હવે આલંબન ધ્યાન
નિરાલંબન ધ્યાનમાં જો કન્વર્ટ થઈ જાય તો એ મંત્ર કહેવાય છે. મંત્રનું એવું આવર્તન ચાલુ હોય કે વચ્ચે કોઈ વિચાર ઘૂસી જ ન શકે. શું કે છે? મંત્રનું એવું રટણ ચાલુ હોય કે વચ્ચે વિચારને ઘૂસવાની જગ્યા નથી. કિલ્લો એવો અભેદ છે કે એક પણ દુશ્મન અંદર આવી શકે નહીં. તો મંત્ર પણ એવો કેવો રચ્યો છે? પોતાના ઘરને અનુલક્ષીને પોતાના ગુણના સંધાન સાથે મંત્રનો જપ ચાલે છે કે નમો અરિહંતાણમાં બી 12 જ રાખશું. જો થોડું ડીપમાં જઈએ આપણે, અરિહંત ભગવંતોને પણ 12 જ રાખ્યા, બરાબર છે? તો પણ અહીંયા અભેદતા થશે નહીં. અરિહંત ભગવંતના મંત્રના રટણ કરતા કરતા, જોડાણ કરતા કરતા અંદર જવાતું જશે. અંદર પણ આવા જ ગુણો છે જે હું અહીંયા બહાર ભજું છું. તો હું મારા આત્માને જ નમું છું. છેલ્લી કક્ષા તો આ જ આવશે કે સંપૂર્ણ ઉપયોગ પોતાના આત્મામાં ઠરી જાય છે ત્યારે જ કેવળ જ્ઞાન થાય છે. તો અહીંયા પણ અરિહંત જપતા જપતા એટલીસ્ટ વિચાર વચ્ચે નહીં આવે તો અંદરની દુનિયામાં એન્ટ્રી મળે છે. વિનોબાજીના પ્રસંગને ફરીથી જોઈએ. પત્રકારો પ્રશ્ન પૂછી રહ્યા છે, જવાબો અપાઈ રહ્યા છે. સામાન્યતા કુતૂહલ હોય, શું પૂછશે? અથવા હમણાં જે જવાબ આપ્યો તેથી આ બૌદ્ધિક માણસો પ્રભાવિત થયા હશે કે નહીં, એવી બુદ્ધિ ચાલતી હશે. છે ને કે પ્રભાવિત થયો મારા જવાબથી, હવે નવો સવાલ શું પૂછશે, તો હવે પાછું કંઈક આવું હું ગોઠવણ કરી રાખું મગજમાં કે જેનાથી મારી બુદ્ધિથી એ લોકો પ્રભાવિત થાય કે આટલું બધું કષ્ટ લઈને એ લોકો અહીંયા આવ્યા છે તો કંઈક પામીને જાય. વિનોબાજીના જવાબ પરથી લાગે કે બુદ્ધિ અહીં ઢળી ચૂકી છે. ન બુદ્ધિ અહીં અતીતમાં સરવાની કોશિશમાં છે, એટલે પાસ્ટ ટેન્સમાં જવાની બુદ્ધિવાળી છે, કે ન ભવિષ્ય તરફ જવાની ગતિવાળી છે. વર્તમાન ક્ષણોની ઉદાસીન ભાવની પૃષ્ઠભૂ પર મંત્ર જાપ થયા કરે છે. કદાચ પ્રશ્નોનો જવાબ ઉપરનું મન આપી રહ્યું હશે ત્યારે અંદરનું મન મંત્ર જાપ કરી રહ્યું હશે. કેટલી બધી વાત આટલી નાની 4 લાઈનમાં ભરી દીધી છે. શું લાગે છે તમને? કેટલી વાત ભરી દીધી? વ્યવહાર અને નિશ્ચય બેવ છે. એ તો હોય જ, પણ શું શું આવ્યું? બુદ્ધિ ક્યાં, આપણી બુદ્ધિ ક્યાં જાય છે? આપણી બુદ્ધિ હંમેશા અતીતમાં એટલે પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સમાં જ ઝૂલા ખાય છે. ભૂત અને ભવિષ્ય. વર્તમાન ક્ષણને આપણે કયા દિવસે માણી? ધાઈ યોર સેલ્ફ, તમે તમારામાં રહો, પ્રેઝન્ટ ટેન્સમાં રહો. કેમ કે વર્તમાનમાં ન રહ્યા તો પાછળના જે બી ઘટનાઓ થઈ છે એમાં તમે રાગ અને દ્વેષ કરશો, બરાબર છે? અને ફ્યુચર ટેન્સ માટે એનો ભય ઉત્પન્ન કરશો. એટલે મોહનીયાના સામ્રાજ્યમાં જ તમે 24 કલાક રહ્યા. તમે તમારા ગુણોમાં રહ્યા, વર્તમાનમાં રહ્યા, અને પાછું અહીંયા શબ્દ શું આપ્યો? વર્તમાન ક્ષણોની ઉદાસીન ભાવ. પાછું ઉદાસીન ભાવ છે. વર્તમાનમાં પણ કોઈને ઇમ્પ્રેસ કરવાની કે રાગનું પાછું કોઈ દોરડું પકડ્યું નથી ત્યાં. ફક્ત ઉદાસીન ભાવ પર મંત્ર જાપ થાય એ જરૂરી છે. હવે બીજું, પહેલો સ્ટેપ ક્લિયર થયો? બહુ ભર્યું છે આમાં. પહેલો સ્ટેપ ક્લિયર થયો કે ભૂત અને ભવિષ્યમાં જો જીવ જયા રાખે છે તે રાગ અને દ્વેષમાં, ભયમાં, મોહમાં, રતિ, અરતિ, હાસ્ય, ભય, શોક, જુગુપ્સા એમાં જ ફરતું રહે છે. કેમ કે પાસ્ટ ટેન્સમાં આવું હતું. હવે એને સુધારવાની કોશિશ કરશે. કોને? પૂતગલને, બહારની દુનિયાને આખી સુધારવાની કોશિશ કરે છે. શેનાથી? જ્ઞાનથી.
બરાબર છે. હવે ત્રીજો સ્ટેપ વર્તમાન ક્ષણ. હવે વર્તમાન ક્ષણ આવી, તમે જ્યાંથી જ્ઞાન નીકળે છે અને જ્ઞાનને એનું કાર્ય કરવા દો, તો એમાં રાગ મોહ બધું કાંઈ આવે છે? કાંઈ આવી જ નથી શકતું. જ્ઞાનનું કામ જાણવું છે તો એ તો જાણવું 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 કરતો રહેશે. જ્ઞાનમાં રાગ મોહ ઉત્પન્ન કરનાર અજ્ઞાન છે આપણું, તો એને જો જુઓ તો મંત્ર જાપ શું થઈ ગયો? ઉદાસીન ભાવને સ્ટ્રોંગ કરે છે. આગળ જે લીધું ને મંત્રનું સરણું લીધું છે, વચ્ચે કોઈ વિભાવને અંદર આવવા દેતો નથી. આ એક સ્ટેપ પૂરો થયો. હવે આગળ પ્રશ્નોના જવાબ ઉપરનું મન આપી રહ્યું હશે. બે મનને ઊભા કર્યા અને અંદરનું મન, કયું અંદરનું મન? કયા બે મનના નામ કયા? હા, પણ એનું નામ આપણે હજી એ જવાબ આપણે પાલિતાણા ગયા હતા ત્યારે માર્ગ સાહેબ સમજાવતા હતા, પછી ટાઈમ નહોતો આપણને. પછી કે આપણે મળશું ત્યારે આખું આ ડિટેલમાં જશું. આમાં યાદ આવ્યું કયું મન હતું? દ્રવ્ય મન અને ભાવ. તો દ્રવ્ય મન શું કરશે? એ મનોવર્ગણાના પૂતગલોને લેશે અને ફેંકશે. તો વર્તમાન ક્ષણમાં અત્યારે જે ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે જે ચાલે છે એ પ્રમાણે મનોવર્ગણાના પેલા એ સાંભળ્યું, કાને સાંભળ્યું, મને એ પૂતગલનું કામ કરી લીધું. કાને વચન વર્ગણાના પૂતગલો સાંભળ્યા, એ વચન વર્ગણાના પૂતગલો મનોવર્ગણાના જવાબ આપવાના પૂતગલો ગ્રહણ કરી છૂટા પડીને બહાર ગયા. ભાવ મન, સબકોન્શિયસ માઇન્ડ મંત્ર જાપમાં હતું. ખ્યાલ આવે છે? એટલે જ્યારે સાધકો બહારની દુનિયામાં કર્મ પ્રમાણે એનું કાર્ય ચાલે છે ત્યારે પણ એનું જે ભાવ મન હોય છે, એ ભાવ મન તો પોતાનું જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થાય છે, પોતે કોણ છે, પોતાના ગુણો કેવા છે, એની સાથે જ એ બેઠો છે. હજી તો ભાવમન અને દ્રવ્યમન પર તો હજી આપણે બી સમજવાનું. કેટલા 6 દિવસ સમજ્યા હતા, કલાક આપણે ત્યારે પાલિતાણા. હા, તો હજી બી બાકી છે ને. તો અહીંયા હવે આપણે આટલું જ રાખશું કે દ્રવ્યમન અને ભાવમન. સાધનાના આ સ્તર પર પહોંચવું છે જ્યાં સ્વભાવનો લય સતત ઘૂંટાયા કરતો હોય. કોઈ ભક્ત મુનિરાજના દેહને ચંદન વડે લીપે, કોઈ મનુષ્ય એ દેહને શસ્ત્ર વડે લોહી લુહાણ કરે. શું પ્રતિભાવ હશે મુનિરાજનો? કાંઈ જ નહીં. મુનિરાજ કઈ પ્રતિભાવ? પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ. શરીર પર કશુંક થઈ રહ્યું છે, સાધકને એની જોડે નિસ્બત નથી. સીધી વાત છે. સાધના જોડે સંબંધ હોય, એ ઘટના જોડે જ સાધકને સંબંધ છે. બીજી કોઈ ઘટના સાથે સાધકને સંબંધ નથી. શું કીધું? પાછું વાંચું છું. સાધના જોડે સંબંધ હોય, આમ તો ઘટના જેવી કોઈ વસ્તુ નથી, છતાં સામાન્ય સ્ટાર્ટિંગના સ્ટેજમાં સમજવા માટે કે સાધના જોડે જે સંબંધ હોય એ ઘટના જોડે જ, એ વસ્તુઓ જોડે જ, એ તીર્થંકરો, આગમો, જ્ઞાન, મંત્ર, પ્રભુની આજ્ઞા, મહાવ્રતો, અણુવ્રતો, એ ઘટનાઓ સાથે જ આપણે હમણાં જોયું ને ધર્મ સંન્યાસ, પછી તો એ બધું બી હશે? કાંઈ નહીં. એ બધું બી ઘટના થઈ ગઈ, એ બી છૂટી ગયું, પોતે પોતાનામાં સ્થિર થઈ ગયો. હવે આ કશું બી એને જોઈતું નથી. એટલે સાધના જોડે સંબંધ હોય, એ ઘટના જોડે જ સાધકને સંબંધ છે. બીજી કોઈ ઘટના સાથે સાધકને સંબંધ નથી. એટલે અત્યારે ક્ષયોપશમ ભાવના ગુણોનું જે પ્રકટીકરણ છે, અને ત્યારે જે મંત્ર, તંત્ર, તીર્થંકર, ગુરુ વગેરેના આજ્ઞાને લેવાની છે, એને જ પકડીને સાધક ચાલે છે. કોઈ પણ ઘટનાને સાધનાના સહાયક પાસા તરીકે જોઈ શકાય ત્યારે તેને તે રીતે જોવામાં સાધકને વાંધો નથી. જો એની સાધના એનાથી વધારે સ્ટ્રોંગ થતી હોય તો એ એંગલથી એને પરને જોવું છે તો વાંધો નથી.
યા તો ઘટનાને સાધનાના સહાયક તત્વ તરીકે જોઈ શકાય અથવા તો ઘટનાથી પર રહેવાય. બે જ વસ્તુ કરવાની છે. કોઈ ગાળ દઈ રહ્યો છે તો મારા કર્મનો ઉદય આવ્યો છે, તો ઓ મારા કર્મનો ઉદય આવ્યો, તો હવે આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનું પાછી વણઝાર ચાલશે, તો એ તરીકે એને જોશે. તો એ શું થયું? સાધનાને ઓર ઘટ્ટ બનાવે છે, પાછું અંદર જ જશે, બીજે ક્યાંય તો જવાનું નથી. અથવા તો ઘટનાથી પર થઈ ગયો છે, અથવા તો પહેલેથી જ અંદર સ્થિર થઈ ગયો છે કે આ નિમિત્ત આવ્યું છે, આપણે અંદર સ્થિર થઈ જઈએ. પ્લેટફોર્મ પરથી ગાડીઓ પસાર થઈ રહી છે, તમે માત્ર એ જોઈ રહ્યા છો. ગાડી પૂર્વમાં જાય કે પશ્ચિમમાં જાય, તમારે શું? કારણ કે તમે માત્ર જોનાર છો. સાધકે ઘટનાઓને આ રીતે જોવાની છે. જ્ઞાન સાર યાદ આવે છે. જગતના તત્વને, ઉત્પત્તિ, લય અને દ્રવ્યના ખેલને જાણે તે મુનિ. મન્યતે યો જગત તત્વમ સ મુનિ પરિકીર્તિતા. મુનિની વ્યાખ્યા આપી અહીંયા. મૌનાષ્ટક, 13મું મૌનાષ્ટક છે. એની પહેલી જ ગાથામાં કે શું કહે છે? જે જગતના તત્વને જાણે છે. જગતનું તત્વ શું છે? ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. ભૈવમ કિમ તત્તમ. શું કીધું? ઉપમેવા વિગમેવા ધ્રુવેવા. પાછું ભૈવમ કિમ તત્તમ, તો બી એ જ આવ્યું, બીજું કઈ આવવાનું નથી. પેલા ઉપમેયવા આવ્યું, પછી વિગમેયવા આવ્યું, અને ત્રીજી વાર ધ્રુવેયવા આવ્યું. પહેલી વાર જ પ્રભુએ ત્રણે ત્રિપદી નથી આપી, સ્ટેપ બાય સ્ટેપ 3 વખત બોલ્યા. ભૈવમ કિમ તત્વમ ઉપમેયવા, ભૈવમ કિમ તત્વમ વિગમેયવા, ભૈવમ કિમ તત્તમ ધ્રુવેયવા. તો આ રીતે જગતને જે જુએ છે કે આ તો જગતનો સ્વભાવ છે. આપણે જગતના સ્વભાવના રીતે જોઈએ છે. ઉત્પત્તિ અને લયના રૂપમાં ઘટનાઓ મોહરા પહેરી ફર્યા કરે છે. સુપર લાઈન. ઉત્પન્ન થાય છે અને લય નાશ પામે છે, એ જ જગતનો સ્વભાવ છે. અને એને કોઈ મોરું પહેરાવી દીધું, એ પ્રમાણે ચાલ્યા કરે છે. કુશળ દ્રષ્ટા એ છે કે જે મોહરાની પેલે પાર રહેલ મૂળ રૂપને જોઈ લે છે. સરસ અહીંયા સ્ટોરીથી સમજાવી રહ્યા છે. આપણે વાંચીએ સ્ટોરી. એક સર્કસ ગામમાં આવ્યું. બપોરનો સમય છે. એક યુવાન સર્કસના મેનેજરને મળ્યો. મને કાંઈ કામ આપો, BA પાસ છું, બેકાર છું. મેનેજર કહે છે કોઈ કામ નથી. યુવાન કહે છે કાંઈ પણ કામ આપો, મને ચાલશે, હું ભૂખ્યો મરી રહ્યો છું. મેનેજર કહે છે સર્કસનું રીંછ મરી ગયું છે, નવું રીંછ મળ્યું નથી. રીંછ જેવા પોશાકમાં તમે આ ખેલ કરવો ફાવશે? ભૂખે મરતો યુવાન કહે છે તૈયાર છું. સાંજ સુધીમાં એણે અમુક પ્રયોગો શીખી બી લીધા. પ્રયોગો ભજવ્યા અને કામ ચાલ્યું. હવે એકવાર સિંહનું પાંજરું ખુલ્લું રહી ગયું. અચાનક આ યુવાનની નજર ત્યાં ગઈ કે આ તો સિંહ મારી પાસે સર્કસના ખેલ કરવા આવી રહ્યો છે. સિંહ ગડમથલ સમજી ગયો. એ કહે ભાઈ ગભરાતો નહીં, તું BA પાસ છે, હું MA પાસ છું, હું પણ બેકાર હતો અને સિંહનો ખેલ ભજવું છું. મોહરાની પાર જો જોઈ શકાય તો ઘણા બધા ભયોની પેલે પાર જઈ શકાય છે. કેમ કે મોહરા શું છે? ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ઘટનાઓ શું છે? ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. કોઈક વાર ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ લઈને આવે છે, કોઈક વાર 6 ખંડનો રાજા બનાવે છે, કોઈક વાર એ જ મોરું ભિખારી બનાવે છે, કોઈક વાર એ જ મોરું ગાળો અપાવે છે, કોઈક વાર એ જ મોરું માન સન્માન અપાવે છે. 22 પરિસર શું થયા? આજ થયા કે બીજું કઈ થયું? 22 પરિસર પર વિજય જેણે મેળવ્યો એ 10 યતિ ધર્મનો માલિક બને છે.
બસ એ જ વસ્તુ કરવાની છે. આજુબાજુ આખા દિવસમાં તો ઘડી ઘડી બધી ઘટનાઓના મોરા આવ્યા જ રાખશે પણ એ તો હમણાં આવ્યા અને હમણાં નાશ પામશે. આ દ્રષ્ટિ જો આપણે કેળવી લીધી એનો અર્થ થયો કે આપણે કિલ્લાના અભેદમાં પ્રવેશી ગયા છીએ અને અંદર વિચારોને મંત્ર દ્વારા અટકાવી દીધા છે અને મંત્ર પણ એવો ઘૂંટ્યો છે કે કોઈ વિભાવ અંદર પ્રવેશી શકે નહીં. તો આ રીતે આપણે સાધક બનવાના સ્ટેપ્સ પર આગળ વધશું. અહીંયા હવે આપણે થોડું વિરામ લઈએ છીએ. हिंदी में इतना ही कि घटना जैसी कोई चीज है ही नहीं, हमने उसे एक नाम दिया है, वो हमारे कर्म के खेल ही है और वो खेल को मूल से देखने को आ गया तो कोई चिंता साधक को नहीं है, क्योंकि वो अभी उत्पन्न हुई है और अभी ही नाश हो जाने वाली है. उसकी लाइफ लॉन्ग नहीं है. लाइफ लॉन्ग है जो ध्रुव तत्व आत्मा तत्व उसकी है, तो हमें उसकी चिंता करनी है. બધા સાતામાં હશો, બધાની સાધના આરાધના સારી ચાલતી હશે. જીનાના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો વિચાર